જી, કિરીટસિંહ પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી રાજકોટ। મોઢુકાની અંદર શ્રી ઓમ સત્યસાઈ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા, જે ખાનગી શાળા છે અને એ ઓમ સત્યસાઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વિછિયા સંચાલિત છે આ શાળા। તેમણે 30/10/2024ના અમને એવું એક લેખિત આપેલું છે કે આ ગામની અંદર આ જે શાળા અમે અત્યારે ચલાવીએ છીએ એમાં મકાન છે એ જર્જરિત હાલતમાં છે, અદ્યતન સુવિધાઓથી સજ્જ નથી એટલું બધું, એટલે હવે એ જર્જરિત થઈ ગયું હશે એટલે એના બેઝ ઉપર એમને સમારકામ કરાવવું છે મકાનનું। એટલે સમારકામ કરાવવા માટે એમણે નવા પ્રવેશ આપવાના બંધ કરી દીધા બાળકોના, જે છેલ્લા 3 વર્ષથી એમણે પ્રવેશ આપવાના બંધ કરી દીધેલા હતા, પરંતુ અત્રેની કચેરીને એમણે 30/10/24ના રોજ લખીને આવું આપ્યું, જેના બેઝ ઉપર અમારા આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે 30/6/11ના રોજ આની તપાસ કરી અને તપાસની અંદર પણ એમણે એવું અમારા એઈઆઈએ એવું કીધું છે કે આ જે શાળા જે છે એ ખાનગી શાળા છે અને એમાં 12મા ધોરણની અંદર હાલ 32 વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે તેમને શાળાએ અન્ય જગ્યાએ શિફ્ટ કરી આપેલા છે અને એ શાળાથી 1 કિલોમીટર દૂર બીજી ખાનગી શાળા છે જે કૃષ્ણા વિદ્યાલય કરીને છે, ત્યાં એમણે શિફ્ટ કરી આપેલા હતા અને એમાં બાળકોના અત્યારે ભણવાનું ચાલુ છે 12મા ધોરણના। એટલે અત્રેની કચેરીની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર એમણે આ કામગીરી કરેલી છે। આરટીઈના નિયમના ભંગને અનુસાર આમ જોવા જઈએ તો અમે તાત્કાલિક અસરથી આ શાળાને કારણદર્શક નોટિસ આપેલી છે કે તમે જે બાળકોનો પ્રવેશ છે એ અન્ય જગ્યાએ તમે બેસાડી દીધા બાળકોને બીજી શાળામાં, જે આ કચેરીની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કરેલું છે। એટલે જેથી કરીને અમે કારણદર્શક નોટિસ કાલે આપી છે અને ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કમિશનરશ્રી શાળાઓની કચેરીને મેં આજે જ રિપોર્ટ અત્યારે મારો તૈયાર કરી અને મોકલી આપ્યો છે। ખાનગી શાળા છે, શાળાએ અમને હજી સુધી દરખાસ્ત નથી કરી કે અમને અમારી શાળા બંધ કરી દેવી એવી, પરંતુ આ રીતના જો એને હશે તો એના પર ડિસિપ્લિનરી એક્શનો અમે હજી અમારે ઈઆઈ છે એના મારફત અને અમે પોતે તપાસ કરી અને નવા સત્રથી આ શાળા છે એને અમે આગળની કાર્યવાહી એક્શન મોડ ઉપર લેશું।